હેલો ગાઈસ, તમારું સ્વાગત છે આપણી ચેનલ વ્લોગ વિથ મિત્યામાં। આપણા ગામની અંદર આજે વિશ્વ ઉમિયાધામ અમદાવાદથી માં ઉમિયાનો દિવ્ય રથ આપણા ગામની અંદર પ્રસ્થાન કરી ચૂક્યો છે અને માં ઉમિયાના દર્શન કરવા માટે ગામની શેરીએ શેરીએ આ રથ ફરી રહ્યો છે। ગ્રામજનો ઉત્સાહભેર આ દિવ્ય રથ સાથે જોડાઈ રહ્યા છે અને ગામની શેરીઓમાં ફરી રહ્યા છે। 5,000 ફૂટનું માં ઉમિયાનું મંદિર અમદાવાદમાં જાસપુરની અંદર બની રહ્યું છે, તેનો સંદેશો પાઠવવા માટે ગામે ગામમાં ઉમિયાનો રથ પહોંચી રહ્યો છે। આ મંદિર અંદાજે 2,000 થી 3,000 કરોડમાં બનવા જઈ રહ્યું છે। આ મંદિર 2027 સુધીમાં બની રહેશે। માં ઉમિયાની મૂર્તિ 100 કિલો શુદ્ધ સોનામાંથી બનવા જઈ રહી છે અને 500 કિલો ચાંદીની નંદીની મૂર્તિ બનવા જઈ રહી છે। એ 10 માર્ચ સુધી પાયો લેવાઈ ગયો છે, એટલે ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું છે। હવે એના ઉપર પ્લેટફોર્મ બનશે। એ પ્લેટફોર્મ 5 માળનું થશે, એટલે 5 માળ સુધી પગથિયા ઉપર ચડીને માતાજીના ગર્ભગૃહમાં માતાજીના દર્શન કરવા માટે આપણે જવાનું નથી। તો આ 5 માળનું પ્લેટફોર્મમાં માતાજી બિરાજમાન થશે। તો એમાં એવી વ્યવસ્થા છે કે લિફ્ટ દ્વારા આપણે ઊભા રહીએ એટલે શું થાય કે માતાજીના ગર્ભગૃહ માતાજીને આગળ લઈ જશે, તો દર્શન કરીને એ લિફ્ટ દ્વારા આપણે નીચે ઉતરવાનું છે। આ પ્રકારની અત્યંત લેટેસ્ટ ટેકનોલોજીવાળી વ્યવસ્થા આ મંદિરમાં ઊભી થવાની છે। મંદિરમાં એકી સાથે 5,000 માણસો દર્શન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા લોકોએ ગોઠવી છે। મંદિરની ઊંચાઈ 504 ફૂટ છે। એ મંદિરની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જેવી રીતે લિફ્ટ મારફતે આપણે ઉપર જઈને નર્મદાના બંધનો નજારો જોઈએ છે, એ પ્રકારની માતાજીના મંદિરમાં પણ વચ્ચે લિફ્ટ છે અને ઉપર ચડીને આપણે અમદાવાદનો નજારો જોઈ શકીશું। તો આ પ્રકારનું એક અતિ ભવ્ય મંદિર બને છે અને આવું ભવ્ય મંદિર બનતું હોય તો માતાજીની મૂર્તિ જે છે એ પણ ભવ્ય હોવી જોઈએ। તો માતાજીની મૂર્તિ છે એ 100 કિલો સોનામાંથી બનાવવાની છે, શુદ્ધ 100 કિલો સોનું વપરાશે એમાં। અને જે નંદી છે એનું નીચેનું જે પ્લેટફોર્મ છે એ 500 કિલો ચોદીમાંથી બનશે અને એના ઉપર 500 કિલો ચોદી